વડોદરાના વોર્ડ નંબર 16માં પ્રજાના પૈસે થનારા વિકાસના કામને લઈને હવે રાજકીય નાટક સામે આવ્યું છે। અંદાજે ₹5.5 કરોડના ગટરના કામનું ખાતમુહૂર્ત દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યું, પરંતુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના પૂર્વ કાઉન્સિલરો દ્વારા આ કામનો જશ ખાટવાનો પ્રયાસ ખુલ્લેઆમ જોવા મળ્યો। મહત્વપૂર્ણ વાત એ છે કે આ કામ ન તો રાજ્ય સરકારની ગ્રાન્ટ હેઠળ છે અને ન તો ધારાસભ્યના ફંડમાંથી। આ સંપૂર્ણ કામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી થઈ રહ્યું છે, છતાં પણ ભાજપના પૂર્વ કાઉન્સિલરો ઘનશ્યામ સોલંકી અને સ્નેહલબેન પટેલ સહિતના આગેવાનો યજમાન બનીને આગળ આવ્યા। જ્યારે સ્થળ પર હાજર કાર્યપાલક ઇજનેર હરિતમા શર્માને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેઓએ સ્પષ્ટતા કરવાની જગ્યાએ ગોળમટોળ જવાબ આપ્યા અને અંતે મૌન ધારણ કર્યું, જ્યાં સમગ્ર ઘટનાને વધુ શંકાસ્પદ બનાવે છે। આશ્ચર્યજનક વાત તો એ છે કે જે કામ અગાઉના બજેટમાં મંજૂર થયું હતું તે જ કામને પોતાના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન આ જ કાઉન્સિલરો અમલમાં મૂકી શક્યા નહોતા। હવે એ જ કામનો જશ ખાટવા તેઓ આગળ આવી રહ્યા છે। સ્થાનિક નાગરિકોમાં પણ આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળ્યો છે અને કાર્યક્રમ દરમિયાન પૂર્વ કાઉન્સિલરો હાસ્યાસ્પદ બન્યા હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। આખરે સવાલ એ જ ઊભો થાય છે કે પ્રજાના પૈસે થતા વિકાસના કામનો જશ કોણે લેવો જોઈએ, પ્રજાને કે રાજકીય નેતાઓને? તમારી ટર્મ 5 વર્ષની રહી, 5 વર્ષ દરમિયાન કેમ ના, બંને વખતે કીધું હતું। અમે ફેજ બનાવી રહ્યા હતા, એ લોકો અમે પહેલા ફેજમાં અમારું નામ નહોતું આવ્યું, પછી દાદાને રજૂઆત કરી એટલે બીજા ફેજમાં અમારું કામ, બાકી ગુરુકુળ 4 આસનો પહેલા ફેજમાં જ આવી ગયું હતું। કોની ગ્રાન્ટમાંથી આ કામ? શું આ સરકારની ગ્રાન્ટમાંથી? એટલે કઈ સરકાર, પાલિકાની કે રાજ્ય સરકાર? ના, રાજ્ય સરકારની ગ્રાન્ટ, રાજ્ય સરકારી હાલ પ્રોજેક્ટમાંથી લીધેલું છે કામ, બરાબર? 100%? હા, એ તમને ખબર નથી શું નહીં બાલુભાઈ અમાને પૈસે થઈ રહ્યું છે કે રાજ્ય સરકારના? એટલે કોર્પોરેશનના પૈસે થઈ રહ્યું છે, એટલે કે અમે રજૂઆત કરી હતી એ રીતે એમને જાહેર કર્યું કે ભાઈ તમને આ કામ મંજૂર કરવામાં આવશે। એમાંથી ખર્ચ રાજ્ય સરકારમાંથી નહીં, સાહેબે જ રજૂઆત કરી, માન્ય ધારાસભ્યની રજૂઆતથી જ આ કામ મંજૂર કરવામાં આવ્યું છે અને અમે એમને વારંવાર તમારી 5 વર્ષની રજૂઆત અસર ના કરે? ના, અસર કરી હતી જ ને, અમે રજૂઆત અમે કરી જ ને। ધારાસભ્ય કરી સ્ટેન્ડિંગ હા, એટલે સ્ટેન્ડિંગમાં પણ બંને વખતે મેં રજૂઆત કરી હતી, મારા લેટર પણ આપેલા હતા માન્ય કમિશનર, પણ કામ થઈ ગયું ને સાહેબ। 5 વર્ષ સુધી તમારો કાર્યકાળ રહ્યો, ત્યાં દરમિયાન ના થયું, કામ પૂરી થયા પછી હવે આ કામ થઈ રહ્યું છે। કોઈ પણ કામ થતા જ હોય છે, એનોય અમુક વખતે સમય હોય છે, કંઈ એવું નથી। સ્ટેન્ડિંગમાં હતા ત્યારથી અમે કામ મૂકેલું હતું, પણ એવું જરૂરી નથી હોતું કે તરતનું તરત એ વર્ષે કામ થઈ જાય। 5 વર્ષ દરમિયાન આ કામ બી મહત્વનું હતું એવું તમને ન લાગે? 5 વર્ષમાં આ કામ પણ મહત્વનું હતું જ, એટલા જ માટે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ટર્મ પૂરી થયા પછી એવું ના હોય, તમે તમારી વિચારસરણી પ્રમાણે રોંગ કરવા જતા હોય તો એ ખોટું છે। અમે પબ્લિકના કામો કરવાયા છે અને આ પબ્લિકનું કામ કરેલું છે। સ્ટેન્ડિંગમાં તમે રહ્યા, 5 વર્ષ તમે રહ્યા, અમે સવાલ કરીશું રોંગ થઈ ગયા। 5 વર્ષ અમે રહ્યા એટલે જ 5 વર્ષમાં આટલા સારા કામો કર્યા છે, આટલા બધા કામોની તમને ગણતરી કરાવી, રોડ, રસ્તા, પાણી બધા જ કામો અમે કર્યા છે અને અત્યારે સૌથી મોટું બુસ્ટરની કામનું પણ કામ ચાલી રહ્યું છે। તમે કામ કર્યા હતા એટલા માટે તમને ચૂંટીને રહ્યા છે, એટલે તમે એક એહસાન ના જતાઈ શકો? એહસાન નથી કરતા, તમારી ફરજ તમે કર્યું છે। જેટલા કામો અમારાથી શક્ય બન્યા એટલા 5 વર્ષની અંદર કર્યા છે। જે ગયા 35 વર્ષની અંદર નથી થયા એ કામો 5 વર્ષની અંદર અમે કર્યા છે। बहुत ज़रूरी काम था यहाँ पे जो हम करने वाले हैं। यहाँ इस विस्तार में बहुत ज़्यादा पानी भरता था। लास्ट ईयर जब बारिश से पहले हम इस विस्तार में मिले थे तो अर्जेंटली काम लेना था, इसीलिए हमने इसको कॉर्पोरेशन की ग्रांट से अर्जेंटली लिया है। जैसे ही स्वर्णिम ग्रांट आएगी हम उसमें इसको कन्वर्ट करके इस काम को पूरा करेंगे। अभी काम तो कॉर्पोरेशन ही करेगी? हाँ, अभी आएगी कॉर्पोरेशन तब ना, ग्रांट अभी आने वाली है। ये कॉर्पोरेशन का ग्रांट से काम है, तो कॉर्पोरेशन का कोई अधिकारी से कोई खातमुहूर्त क्यों नहीं किया? कमिश्नर ने ये ऐसा खातमुहूर्त? नहीं, MLA श्री जी थे तो उनसे हम लोगों ने खातमुहूर्त कराया, बिकॉज उनका राजकीय पक्ष किस तरह से इसका खातमुहूर्त कर सकता है? काम तो कॉर्पोरेशन कर रही है। नहीं, राजकीय पक्ष नहीं, ऐसा नहीं है कि बोर्ड का था। MLA श्री का एरिया आता है तो हम लोगों ने वहाँ से उनको सम्मान देने के लिए कि आप उनको करवाइए। काम तो हर बार कॉर्पोरेशन ही करती है, CM श्री भी खातमुहूर्त करते हैं, सब करते हैं, लेकिन काम तो कॉर्पोरेशन। रोड खत्म हो गया, राज्य सरकार की ग्रांट में से ये खर्च नहीं हो रहा है, पालिका कर रही है। ये राज्य सरकार की ग्रांट में से नहीं हो रहा है, लेकिन हमने सिर्फ सम्मान देने के लिए, बाकी काम तो हम लोग ही कर रहे हैं। और ऐसा नहीं है कि उसमें नेक्स्ट उसमें ग्रांट में आ जाएगा, ग्रांट में से ही होगा। अभी सिर्फ हम लोगों ने उसको कॉर्पोरेशन देगा या राजकीय पक्ष देगा? हाँ? इस कार्यक्रम का इन्विटेशन भी राजकीय पक्ष दे रहा है, कॉर्पोरेशन की तरफ से भी नहीं है, ऐसा क्यों? आपका नाम? हरितमा।
આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16માં લોકોના સુખાકારી માટે અને આંતરમાળખાકીય સુવિધાઓના અલગ અલગ કામો હાથ ધરેલ છે. આ વિસ્તારમાં જ્યાં આપણે ઊભા છીએ ત્યાં સાઈનાથથી લઈને ગણેશનગર સુધી 1100 મીટર એટલે કે 1 કિલોમીટરથી પણ વધારે આ 36 મીટરના રોડ પર એક નવી વરસાદી ગટરની લાઈન નાખવામાં આવે છે વરસાદી પાણીની. આ વિસ્તારના નાગરિકોની એક સૌથી મોટી સમસ્યા એ હતી કે અહીં ઘણું પાણી ભરાતું હતું. આ બધા મીડિયાના મિત્રો પણ અહીં આવતા હતા અને આપણે બધા જ લોકો ટ્રેક્ટરમાં આવીને આ લોકોને મદદમાં આવતા હતા. પરંતુ ગઈ વખતે જ્યારે પાણી ઉતરતું નહોતું ત્યારે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરશ્રીને વાત કરીને અને તમામ અધિકારીઓની અહીંયા જ મિટિંગ કરી હતી અને એમને એક સૂચન કર્યું હતું કે વહેલામાં વહેલી તકે આ કામ હાથ પર લઈ લેવું જોઈએ. અને એ માટે હું કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તેઓનો સ્ટાફનો ખૂબ આભાર માનું છું કે એકદમ રેકોર્ડ ટાઈમમાં તેમને આખો આ પ્રોસેસ પૂરો કરીને, કારણ કે આ સર્વે કરીને આ વિસ્તારમાં લગભગ 5 થી 6 હજાર મકાનો છે કે જેમને આ તકલીફ થતી હતી અને હવે ખાતરી છે કે આ વખતે વરસાદમાં પાણી ભરાય નહીં. તો તેની સાથે સાથે અહીંયા જે વરસાદી એનું કામ હાથ પર લીધેલું છે તે અને એની સાથે જ્યારે આ વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં જનભાગીદારીથી અને ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી જે કામો લીધેલા છે એ પથ્થર પેવિંગના છે અને સિલકોટ કાર્પેટ સિલકોટના છે. આજે વરસાદીનું જે કામ છે એ લગભગ 4.5 કરોડ રૂપિયાનું કામ છે અને કેટલું બરાબર 4.5 કરોડ છે ને 5 કરોડ 31 લાખનું કામ છે અને તેની સાથે સાથે બાકીના પણ જે કામો છે 1 કરોડના છે. એટલે લગભગ આ વિસ્તારમાં લગભગ ના કહેતાય 6-6.5 કરોડના કામો હાથ પર ધરેલા છે.